હા બોલો, શું કામ છે? ઓહરો કરવા કા તારી બાઈ નો આવી? મારી બાઈ તો ઓરો કરવા આવે. દિવાળી ન થાવતી થેલા પેક કરે. ઘેર જવું એને બાપા ત્યાં જવું. લગન ને 3 વર્ષ છે, હવે દિવાળી બાપા ને ન કરવાની હોય. નન ઓફ યોર બિઝનેસ કાકી. મારી બાઈ ને તો રોકટોક આશે નહીં કરે ને કાલે નહીં કરાય. માઇન્ડ યોર લેંગ્વેજ. હું માંડ્યો લેંગ્વેજ. તારી બાઈ ખેતરમાં નહીં આવે તો અમે કાલથી નહીં આવીએ મારી ખેતરમાં. વાત સાંભળો ભાઈ, આપણી બાપાએ શું બોલી કરી હતી કે અમારી છોકરી ખેતરમાં કામ નહીં કરે, પછી આપણે કામ કરાવે ફરી હવે આપણે કઈ? તારી બાઈ નો કઈ લાખ રૂપિયા પગાર છે તે ન થાવતી? અરે કાકી, લાખ રૂપિયો પગાર નથી, પણ હું તો પૂરો થઈ ગયો ને અહીં લાવીને. હવે તમને આજ હાસી કરી જ નાખું. હું છું રાહુલ રડતો માં. પણ રડે ની ને શું કરે કાકી? કઈ કાયમ મને ધમકી આપે કે મને ખેતરનું કામ કરે. હું કે મારી પાસે સા બનાવડાવ્યો ને એટલે હું મારા બાપાને ઘેર હમણાં વહી જાય. શું કરવું મારે હવે? કેમ મારે અહીં લાવવી ને ખેતરમાં? તમે તો સમજો કાકી. ઘરમાં માલે તો તાર રાહુલ અમને કહેવાય તો ખરું. ત્યાંથી કે હું કયા મોઢે કહું? હવાર બપોર ને હાસ 3 ટાણા આપણે ખાઈએ ને, 3 ટાણા મને ધમકી આપી કે જો કોઈને પણ વાત કરી હું વહી જાય બાપા અહીંયા. રાહુલ આપણે રૂપ જઈને લઈ આવ્યા તા પવા હલવાઈ ગયા. તો હું કરવું? પાછી મૂકવાય જવાય એમ નથી. બાકી ગામ આખું અહેમ છે. હવે ઓહરો ને ખાવાનું બનાવવાનું ને સા ને લુગડા પણ હું ધોઈ દી કાકી. ખાલી મારી બાઈને કઈ કહેતા નહીં.